મને ચિંતાઓ છે ગણા તમારી આ કર્મોના ફળ છે સ્વીકારો જો કોઈ માતા નડદ મને મેરડીને કહેતો જાઓ હું એવું કહું છું આ જંતર મંતર કોકે મૂઠ મારી હશે ધંધો બોધ્યો હશે કોકે ચોકી મારી હશે આ બધું વ્યામય હોય ને તો હું માતા એવું કહીશ મેં પહેલા કીધું તું કે વ્યામ હોય ને તો મને નારિયેળ લાલ લેજો લે માં નારિયેળ લાલું છું આ બધા તું આનો જે હોય હિસાબ કરી નાખ આ ભૂત પલિત તો હું ગોઠું નહીં કેવું ભૂત પલિત તો ગોઠું નહીં અને ઇતિહાસ તો એવો કે છે મેલડીનો કારણે હંફા એનું કારણ છે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર છે મારી જોડે મહાદેવનું ત્રિશૂલ છે મારી માતાની તલવાર છે જોડે બોટલ આલીશ ભૂતળા ફિટ કરવા આસુ કોડું પણ જો આ વાત મોની લો તો મને નહીં નડતું આ મગજમાં ફિટ કરી લો ને તો કશું ના નડવા દો ભાઈ આ વાત અહીં પ્રાર્થના કરીને કાલે પાછા માથું ગંજેરો ખારું કઈક નડતર તો સદો ભલે માતાજી કહેતા પેલા ભુવા જબરું જોયાલા છે લે હડો ચેક કરી આવીએ અને ચેટલા તો જયા અને પાછા આયા હું તો નહીં કહેતી તમારી છુટ્ટી છે તમે સ્વતંત્ર છો તમારે જો ઈચ્છા થાય તો જાઓ હું તો એવું નહીં કહેતી બારે જા ધામમાં જાઓ તમને જો મન લાગે જો તમારું મન બેહે તો એક છેડો પકડી લો ભલે થોડું મોડું થાય પણ છેડો નિકાલ આવે પણ હવે શું કહું તમારે ફરવાનું લખ્યું હોય ભગવાને જસ મારા હાથે જ લખ્યો હોય તો તમે ઉડી ઉડીને હંસલા અહીંયા જ આવવાના કરે છે મારો ભગવાન નો મારું થાય છે બારે જા ધામ આવીને 3 મહિનામાં સુખી થઈ જાય હા માતાજી તારી કૃપા પણ ભગવાને પહેલેથી નિર્ધારિત કરી રાખ્યું હતું તારા બારે જા ધામ જવાનું માતાજીનું પ્રવચન સાંભળવાનું જીવનમાં કંઈક ઉતારવાનું અને તારું જીવન બદલવાનું અને પછી તારી પર કદાચ જીવન પરિવર્તન થાય કૃપા થાય ને આ બધું મારા ભગવાને નિમિત્ત મારા દીકરાને મને માતાને બનાવી અને લખેલું છે તો મારા લેખમાં લખાયેલા ચો જવાના આ શું ખોટું તો મારી સુખ આવવાનું જ હતું તો ભગવાને તને નિમિત્ત ચમ બનાવી એવું થાય ને સુખ તો લો તમે માતાજી નહીં માનો સમયની રાહ જુઓ બસ બેઠો દુઃખ બેઠો હું કહું છું સત્ય છે પણ એટલી બેઠવાની હિંમત નહીં હોતી એટલી બેઠવાની હિંમત નહીં હોતી હું જાણું છું પણ હું માતા એવું કહું છું દુઃખ આવે તો બેઠો બસ બેઠો 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 એ જે દુઃખ બેઠો ને એ તમારા પાપ કર્મો નષ્ટ થાય ખાતું ખાલી થાય મતલબ પણ એવું ધીરજ રાખીને જો બેઠો ને અને કોઈ નવા પાપ ના બને એવી જવાબદારી લઈ લો ને તો માતા એવું કહીશ કોઈ માતાજી ભગવાનના ના માનો તો સમયે તમે સુખી થાવ ને પણ એવું કોઈને બેઠાય બેઠવા માટે સહન શક્તિ જોઈએ સહન શક્તિ જોઈએ સહન તો છે પણ મારા જેવી શક્તિ ના ચોથી બેઠો ખાવ અને ખાવાથી પચાવવા માટે પાચન શક્તિ જોઈએ મય જઠર તો છે પાચન કરવાનું પણ પાછળ શક્તિ ના હોય તો પચન ચમનું થાય આ કણ કણમાં જે ઉર્જા છે શક્તિ છે ને એ દેવી શક્તિ છે જે બોલી શકો છો જે સાંભળી શકો છો એ બધી જ શક્તિ મહામાયા આદિ શક્તિ કે ને એ જગતજનની માંથી જ બધી શક્તિ છે તો ભગવાને એટલે મન માતા નિમિત્ત બનાવી કે જો સુખ તો આના આવવાનું જ છે તું કૃપા નહીં કરું તોય કરીશ તોય બરોબર આવું કોઈ જાહેરમાં કે હું કહી દઉં છું લો બસ આનંદ કરો 6 મહિના પછી તમારું સુખ લખેલું હોય 6 મહિના પહેલા તમે મારા પારે આયા અને આવાથી રોમ રોમ ભજવાથી પ્રવચન ના ઉપદેશ મગજમાં ઉતારવાથી તમારી અંદર થોડું પરિવર્તન આવ્યું ધીરે 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 તમે સતના માર્ગે આયા 6 મહિનામાં તમને સુખનો પ્રકાશ થઈ ગયો કે માં બસ તારી કૃપા મારી ખુખાર મેરડીની કૃપા ઘણા કહે છે કે માં તું ના મળી તો અમારું શું થાત
તો ભગવાને મને માતા નિમિત્ત બનાવી અને સહયોગ એટલે બનાવ્યો કે જો ડાયરેક્ટ એને સુખ આવશે અચાનક, તો આની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ બહુ છે, વિકારો બહુ છે, અભિમાની બહુ છે. જો અચાનક ચોકથી પૈસા બૈસા આયા અને હારો આ દારૂડિયો કાલ થઈ જશે, આડાવડા ધંધા કરતો થઈ જશે, તો પેલા એને સુખ આવવાનું છે ને એ પેલા તું થોડી શિક્ષા આપી દે કે દીકરા, ધન હોય તો ધનનો સદુપયોગ ક્યાં કરવો, અનાજ હોય તો અનાજનો સદુપયોગ ક્યાં કરવો, સારી વાણી હોય તો વાણીનો સદુપયોગ ક્યાં કરવો, શરીર તંદુરસ્ત હોય, કોઈ આવડત હોય તો એનો સદુપયોગ ક્યાં કરવો, એ બધી સમજ આપી દે. 6 મહિના પછી સુખ આવશે ને, આપે રૂપે લક્ષ્મી આવશે ને, તેનું મન ગોવા આબુ ફરવાનું નહીં થાય. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખૂંખાર મેળીમાં વિશે. તો મિત્રો, ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં જે કોઈ પણ શ્રદ્ધાળુઓ પ્રવચન સાંભળવા માટે આવી રહ્યા હોય મિત્રો, અને તે લોકોના કામ થતા હોય કે પછી કોઈ પણ ધોરણે તે લોકો આવતા હોય મિત્રો, તો તે લોકો માટે ખાસ મહત્વની વાત એ છે મિત્રો કે બારેજા ધામમાં પ્રવચન સાંભળવા માટે મહત્વનું શું છે મિત્રો. આખાઈથી જે કહેવાય છે કે સૌથી પહેલી વસ્તુ એ જ છે મિત્રો કે બારેજા ધામમાં ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં જે પ્રવચન સાંભળવા માટે લોકો આવી રહ્યા છે, તો તે લોકો શા માટે આવી રહ્યા છે મિત્રો. તો માતાનું કેવું એવું છે મિત્રો કે તમે જો કોઈ પણ દુઃખથી પીડાતા હોય મિત્રો, તો માત્ર ને માત્ર તમે ઘરે બેસીને માનતા કરો તો તમારું કામ થઈ જાય મિત્રો. તો લાખો શ્રદ્ધાળુઓ આવે છે, તેનું કારણ એ છે કે તે લોકોએ ઘરે બેસીને માનતા કરેલી છે ને તેનું કામ થઈ ગયેલું છે મિત્રો. કોઈ પણ જે કામ કે જે અશક્ય હોય, કોઈ પણ જગ્યાએ થતું ન હોય, અને તે જગ્યાએ તે લોકો જઈને તેમનું કામ પૂર્ણ થતું હોય છે મિત્રો. તો એ છે ખૂંખાર મેળીમાં બારેજા ધામનું રહસ્ય મિત્રો. રહસ્ય એવું છે કે બારેજા ધામમાં કોઈ પણ શ્રદ્ધાળુનું કામ થવા માટે આ એક ખૂબ જ મહત્વની વાત છે મિત્રો. કામ થવું એ ખૂબ જ મોટી વાત કહેવાય મિત્રો. તો મિત્રો, તમારું પણ કોઈ એવું કામ હોય કે જે ક્યારે પણ થતું ન હોય, તમે એવું ઈચ્છતા હોય કે આપણો ધંધો સારો ચાલે, આપણો આવું તે કોઈ પણ રોજગાર ચાલતા રહે મિત્રો, એવું ઘણાને એવી ઈચ્છા હોય કે ભાઈ કામ ધંધા ચાલતા નથી, તો માડીને પ્રાર્થના કરતા હોય અથવા તો કુળદેવીમાને પ્રાર્થના કરતા હોય, પરંતુ ક્યાંય પણ કામ થતું ન હોય અથવા તો કામ મળતું ન હોય મિત્રો, તો એવી પણ તકલીફ હોય મિત્રો. અથવા તો કોઈ એવા નડતર હોય કે જો તમે કોઈ સારું કામ કરવા જતા તમારાથી ખરાબ થઈ જતું હોય, તો એવા નડતર પણ હોય શકે. તો મિત્રો, આવા નડતરથી કઈ રીતે બચવું એ આજના વિડીયોમાં આપણે વાત કરશું મિત્રો. ખૂંખાર મેળીમાં એવું કહે છે કે જો તમારે કોઈ પણ પ્રકારનું નડતર હોય ને તમે માનતા કરવાથી વસ્તુ દૂર થઈ ગઈ હોય, તો તમે માળીના સાનિધ્યમાં જાઓ અને તમે જે કંઈ પણ વસ્તુ માની હોય એ વસ્તુ ચડાવી દેજો. પરંતુ જો તમે અમુક ભૂલો કરશો તો એ નડતર પાછું આવી શકે મિત્રો. તો મિત્રો, ઘણા લોકો એવું કહે છે કે હું મારું કોઈ દેવ મારું દુઃખ નથી પકડી શકતો. તો માતા એવું કહે છે કે એવું ના હોય. કોઈ દેવ તમારું દુઃખ ના પકડી શકતું હોય તો એનો મતલબ એ થયો મિત્રો કે કોઈ દેવ છે તમારું દુઃખ ન પકડી શકતો મિત્રો. તો એનો અર્થ શું કે તમારા જીવનમાં તમારે એ વસ્તુ ભોગવવા પાત્ર છો મિત્રો. કારણ કે તમે એવા કર્મો કર્યા છે જેને કારણે તમારે દરેક વસ્તુ ભોગવવી પડે, એટલા માટે તમારું દુઃખ ન પકડાતું મિત્રો. તો તમને આજના વિડીયોમાં શું જાણવા મળ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. બારેજા ધામમાં જે કોઈ પણ લોકો જાય છે, જે કોઈ પણ શ્રદ્ધાળુ, તેમને દુઃખ હોય છે મિત્રો, એ દુઃખ દૂર થવા પાછળ શું કારણ છે મિત્રો, તો એ છે તેમનો શ્રદ્ધાભાવ. તો મિત્રો, માતા એવું કહે છે કે જે તમે શ્રદ્ધાભાવથી તમે માડીને પ્રાર્થના કરો છો, માનતા ચડાવો છો, માનતા કરો છો મિત્રો, તો તેમાં ખાસ તફાવત છે મિત્રો. જો તમે એવું કીધું કે માડી મારું આ કામ થઈ જાય, હું તમને નાળિયેર ચડાવીશ, તો પછી તમે શ્રીફળની જગ્યાએ 20 રૂપિયા ચડાવી નાખતા રહ્યો. તો માતા એવું કહે છે કે આ તમે ભાવમાં કભાવ લાવ્યા કે મિત્રો, આવું ના કરવું જોઈએ. આવું કરવાથી તમારા કામ ના થાય. તો મિત્રો, આવું કરવાથી તમારા જીવનમાં તકલીફો આવશે મિત્રો. જો તમે નાળિયેર માન્યું હોય જેટલા ભાવથી એટલા ભાવથી તમે ચડાવો નાળિયેર, તો એ પણ વ્યાજબી કહેવાય મિત્રો. તો તમારું કામમાં કોઈ પણ રૂકાવટ નહીં આવે, તમારી માથે કુળદેવીના માતાના આશીર્વાદ રહેશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ખૂંખાર મેળીમાં, જય હો બારેજા ધામ. બીજી વસ્તુ એ મિત્રો કે બારેજા ધામમાં લાખો શ્રદ્ધાળુઓ આવે, તો એ લાખો શ્રદ્ધાળુઓનું કામ કઈ રીતે થાય છે મિત્રો. કેટલાક શ્રદ્ધાળુઓ એવું કહે છે કે માડી તમે મારા સપના આવીને મને મારું ચિંતાવી, મારી કુળદેવી જાગૃત કરી. તો એ ક્યારે બને મિત્રો? જો તમારો માતા તરફનો ભાવ સાચો હોય મિત્રો, તો જ એ વસ્તુ બને, બાકી ત્યાં સિવાય ના બને. તો તમારે શું કહેવું છે મિત્રો? મેં વિડીયોમાં કીધું છે એ પ્રમાણે જો માતાની આ બધી વાતો માતાએ કરેલી છે મિત્રો. તો આ હતી મિત્રો ખાસ પ્રવચનની વાતો. તો હવે આપણે વાત કરીએ કે આ પ્રવચનની ગાદી કઈ જગ્યાએ થાય છે. તો બારેજા ધામ અમદાવાદ જિલ્લાના દસકર તાલુકાનું એક ગામડું છે,
ત્યાં સિવાય બીજે ક્યાંય માળી ખૂંખાર મેળવીમાંની ગાદી થતી નથી. અને પ્રવચનનો સમય છે મિત્રો સાંજના 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીનો, કારણ કે એટલો ખૂબ જ તડકો છે એટલા માટે મિત્રો આ વાર રાખવામાં આવેલો છે. રવિવારે જ થાય છે ગાદી, તો આ સિવાય બીજા કોઈ વારે ગાદી પ્રવચન પણ થતી નથી મિત્રો, ખાસ યાદ રાખો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખૂંખાર મેળવીમાં, જય હો ભારત જતા.